નમસ્કાર, જય નારાયણ. આજના જ્ઞાન યજ્ઞ સત્રના તૃતીય દિવસના પ્રથમ સેશનમાં આચાર્ય સર તેમજ શિક્ષક મિત્રોનું શાબ્દિક હાર્દિક સ્વાગત કરું છું. આજના શુભ દિવસ માટે શુભ પ્રાર્થના કરવા માટે પૂર્વ પ્રાથમિક વિભાગના બહેનોને હું આમંત્રિત કરું છું. પ્રાર્થના શબ્દ છે અમે નાના બાળકોના સર્વાંગી વિકાસમાં બાળ ગીતોનું વિશેષ મહત્વ રહેલું છે. બાળ ગીતો એ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ ભાષા વિકાસ, સર્જનાત્મકતા, સંસ્કાર અને અભિવ્યક્તિ કૌશલ્યને પણ પોષણ આપે છે. આજે શિક્ષક સજ્જતા સેમિનારના આ સુંદર અવસરે આપણે બાળ ગીતોની મધુર દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તો તાલ અને લય સાથે બાળ હૃદયની નિર્બળ ભાવનાઓને વ્યક્ત કરતા સુંદર બાળ ગીતોની રજૂઆત કરવા આપણી શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના સુપરવાઇઝરને નિર્મળાબેન પ્રજાપતિને આમંત્રિત છે. બાળકોને દેવ માનનારું હેલો જય નારાયણ. ગળામાં આમ કરો તો પડે, ગળામાંથી કાઢ
હલો હલો મૂવમેન્ટ કરે તો કોઈ તકલીફ ન કરે. મિત્રો થોડી ખુરશીઓ વચ્ચે જગ્યા કરી દઈશું, તમને ફાવે. એક અંક ગીત કરવાનું છે શરૂઆતમાં. ઊભા થવાય ને બાલ દેવો ભવ, બાળકોને દેવ માનનારો તું થાય. આપણે શિક્ષક છીએ, આપણે પૂજારી છીએ શાળાના, બરાબર, મંદિરના પૂજારી છીએ, અને બાળકોને દેવ ગણીને જે કંઈ કાર્ય કરવાનું છે તે કરીએ. હવે પહેલાં તો બાળકોને ખુશ કરવા પડશે ને. આવે તો આપણે એક બાળગીત દ્વારા શરૂઆત કરીએ. એક કહેતા ઊભા થાવ, એક કહેતા ઊભા થાવ, બે કહેતા બેસી જાઓ, બે કહેતા બેસી જાઓ, ત્રણ કહેતા સામે હાથ, ત્રણ કહેતા સામે હાથ, ચાર કહેતા બાજુએ હાથ, ચાર કહેતા બાજુએ હાથ, પાંચ કહેતા માથે હાથ, પાંચ કહેતા માથે હાથ, છ કહેતા કમરે હાથ, છ કહેતા કમરે હાથ, સાત કહેતા ઘૂંટણે હાથ, સાત કહેતા ઘૂંટણે હાથ, આઠ કહેતા અડપ વાળો, આઠ કહેતા અડપ વાળો, નવ કહેતા નમસ્કાર, નવ કહેતા નમસ્કાર, દસ કહેતા તાળી પાડો. દસ કહેતા તાળી પાડો. મજા આવી? હા, આપણા જીવનમાં સંગીત જરૂરી છે. મગજનો વિકાસ, રચનાત્મક વિકાસ, આત્મવિશ્વાસ, તણાવ કમ ભાવનાઓનો સકારાત્મક વિકાસ એ પણ જરૂરી છે. સંગીત કૌશલ્ય જીવનભર આપણને સાથ આપે છે. બાળક એટલે પુષ્પ, ખીલતો છોડ, છોડમાંથી વૃક્ષ બને. છોડનું સુયોગ્ય સિંચન માવજત થાય તો બાળકનો વિકાસ સંપૂર્ણ થશે. બાળપણથી અવનવું જાણવાની વૃત્તિનું સમન બાળગીતો અને જોડકણા થકી કરી શકાય છે. બાળગીત દ્વારા બાળક રમતા રમતા નવી બાબતો શીખે છે અને આનંદ પણ મેળવે છે. સ્વસ્થ જીવન માટે જે યોગ્ય આહાર વિહાર અને તેને પ્રાપ્ત કરવા માટેનું કૌશલ્ય જરૂરી છે, તેમ જીવનમાં થોડા ગીતોની પણ જરૂર છે. પ્રત્યેક વ્યક્તિ તે એકલો હોય ત્યારે ગણગણી શકે, મસ્તીથી ઝૂમીને મિત્રો સાથે મોટેથી ગાઈ શકે. ઘણા બાથરૂમમાં ગાતા હોય છે, બાથરૂમ અને ક્યારેક એ આશ્વાસન પ્રેરણા પણ મેળવી શકે છે ગીતો દ્વારા. હૃદયના ઉદ્દાત ભાવો વ્યક્ત કરી શકે તેવા ગીતોનું સ્થાન જીવનમાં હોવું જ જોઈએ. બાળ શિક્ષણના ક્ષેત્રમાં ગીત સંગીતનું એક આગવું સ્થાન છે. બાળ ગીતો પાકભોગ્ય, સરળ, તાલ, લય અને શબ્દો વડે મઠારેલા હોય છે, જેથી બાળકો સમજી શકે, ગાઈ શકે અને આનંદ માણી શકે. આ ગીતો અભિનય સાથે ગવાય કે ગવડાવાય તો બાળકો એમાં બની જતા હોય છે. બાળ ગીતોનું મહત્વ. સંગીત દ્વારા બાળકો ઘણું શીખતા હોય છે. એનાથી એનો ભાષા વિકાસ થાય છે. એમાં જે નવા શબ્દો હોય, ઉચ્ચાર અને ભાષા શીખવામાં એને મદદ મળે છે. સ્મરણ શક્તિ વધે છે. તમે એકનું એક ગીત રટણ કરતા હો વારંવાર તો એ આપણને યાદ રહી જાય છે. એમાંથી મનોરંજન પણ મળે છે બાળકોને. બાળગીતો બાળકોને આનંદ અને ઉત્સાહ આપે છે. નૈતિક મૂલ્યોનો વિકાસ થાય છે. જેમ આપણે હમણાં પ્રાર્થના બી કરી, તેમાં ઘણું બધું બાળકો એક નાની પ્રાર્થના દ્વારા પણ શીખતા હોય છે. કલ્પના શક્તિ વિકસે છે. બાળકો કલ્પનામાં વિહરતા થાય છે અને જૂથમાં ગાવાથી બાળકમાં આત્મવિશ્વાસ અને સહભાગિતા વધે છે. તે
શૈક્ષણિક વિકાસમાં પણ મદદરૂપ બને છે. જેમ કે આંકડા શીખે છે, અક્ષરો, રંગોની ઓળખ કરી શકે છે, એ બધું એ સરળતાથી કરી શકે છે. તો એક ગીત આપણે માણીશું પાછું શિક્ષક મિત્રો દ્વારા. તો મિત્રોને કહીશ કે તેઓ આગળ આવી જશે. આ ગીત પણ નૈતિક મૂલ્યોને ઉજાગર કરતું છે. બાળકોમાં નૈતિક મૂલ્ય જેમ આપણને કાલે દેવકર સાહેબે વાત કરી હતી એ પ્રમાણે જવું હોય તો નાનપણથી આવા ગીતો દ્વારા એ લોકોને આપણે તૈયાર કરી શકીએ. અહીંયા આવતા આમ મનગમતું ગીત છે એમ તો આપણું. આપણે બધા ઊભા થઈ જઈએ. Kadina
બાળગીતની શરૂઆત મુખ્યત્વે બાળકને રમતા રમતા શીખવવા અને મનોરંજન આપવા માટે થઈ ઘણા સાહિત્યકારો તેમજ કવિઓનું પણ યોગદાન રહ્યું છે, જેમાં ઝવેરચંદ મેઘાણી, સુંદરમ, ઉમાશંકર જોશી, જુગતરામ દવે, રમેશ પારેખ, ચંદ્રકાંત શેઠ, હરીન્દ્ર દવે, જેમાં ગીજુભાઈ બધેકાને બાળ સાહિત્ય અને બાળગીતના પ્રણેતા માનવામાં આવ્યા છે. જુગતરામ દવે એક ગીત સંગ્રહમાં લખેલું છે, બાળકો અને પંખીડાઓ બંને જાણે કે એક જ દુનિયાના પ્રાણીઓ છે. આ ગીત પંખીડાઓ પણ એ જ અવલૌકિક દુનિયાની વસ્તુઓમાં છે. આ ગીત પંખીડાઓને તમારા મધુર કંઠો વડે સજીવન બનાવી બાલ દુનિયામાં ઉડતા કરી દેશો. આ પંખીડાઓની પાંખો તમારા કંઠોમાં છે. બાળગીતોના પ્રકારો જોઈશું. બાળગીતો ઘણા પ્રકારના હોય છે, જેમાં હાલરડાનું સ્થાન મહત્વનું છે. બાળકને ઊંઘ આવે તે શાંત રહે અને તેને માતાના પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા માટે તે ગાવામાં આવતું હોય છે. માત્ર સુવડાવવાના ગીતો નથી, જેમ કે આપણે મોબાઈલ મૂકી દઈએ ને ખોયામાં, એ યોગ્ય નથી. બાળકમાં પ્રેમ, સંસ્કાર અને લાગણીઓનું એ માધ્યમ બને છે. આપણને ખ્યાલ હશે જીજાબાઈનું હાલરડું, જે છત્રપતિ શિવાજી માટે ગવાતું, જે માતૃત્વ, શૌર્ય અને દેશપ્રેમની ભાવનાઓને વ્યક્ત કરે છે. ભવિષ્યમાં એક આદર્શ અને વીર પુરુષ બનવાની એક પ્રેરણા આપતું હોય છે. શિવાજીને નીંદરું ન આવે, માતા જીજાબાઈ ઝુલાવે. શિવાજીને નીંદરું ન આવે, માતા જીજાબાઈ ઝુલાવે. શબ્દોથી પ્રેરીને આજે વીર શિવાજી આપણે આશા જેવી રાખીએ કે બાળક આપણું જે કઈ રીતનું બને, તો એના માટેના શબ્દો એના મનમાં ઉતારવા પડે નાનપણથી, તો એ બાળકનો વિકાસ એ રીતે થાય. રમૂજી બાળગીતો, જેમાં મજા હોય, હાસ્ય અને રમકડાની વાતો હોય અને એ બાળકો આનંદથી ગાતા હોય. જેમ કે હસતા રમતા અમે હસતા રમતા, બાળ મજાના અમે હસતા રમતા. પછી એક પેલું ગીત છે ખબર, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે. એમાં એક કડી આવે છે, ટપાક દઈને કેરી તૂટી, તાલ કે અથડાય છે. ત્યારે બાળકોને રમૂજ સૂચતી હોય છે, મજા આવતી હોય છે એવા શબ્દો છે. પ્રકૃતિ આધારિત ગીતો પણ હોય છે, જેમાં વૃક્ષો, વરસાદ, ચાંદ, સૂરજ વગેરે વિષયોનો એ ગીતોમાં ઉલ્લેખ હોય છે. જેમ કે આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, રીંગણી રોટલી ને કારેલાનું શાક. માંગીએ છીએ ને અત્યારે. શૈક્ષણિક બાળગીતો પણ એનો એક પ્રકાર જ છે, કે જેમાં બાળક અક્ષરો, આંકડા, રંગો અને એનાથી સામાન્ય જ્ઞાન પણ શીખતો હોય છે. જોડકણા આધારિત ગીતોમાં પેલું નાના બાળકો ગાતા હોય છે, એબીસીડી એબીસીડી ઘોડા દોડાવો, ઘોડાની ટાંગ તૂટી મલમ લગાવો. જેને આવડતું હોય જોડે ગાઈ શકો. Welcome to the world of Pratham. મલમ પર માખી બેઠી ચાદર ઓઢાડો, ચાદર તો ફાટી દરજી બોલાવો, દરજીની સોય તૂટી લુહાર બોલાવો, લુહારનો હાથ કપાયો ડોક્ટર બોલાવો, ડોક્ટરની પેટી ચોરાઈ પોલીસ બોલાવો, પોલીસની ટોપી ઉડી તાળી બજાવો. મિત્રો, આ એક ગીત છે, નાનું જોડકું, પણ બાળકોમાં એ સામાન્ય જ્ઞાન, કેમ કે એને ખ્યાલ આવે છે કે ક્યારેક કોઈને ઈજા થાય છે તો મલમ લગાવવાનો છે. પછી એ મલમ પર માખી બેસે કે એવું કંઈ ના થાય તો એના પ્રોટેક્શન માટે પણ આપણે ચાદર ઓઢાડીએ. હવે આપણા ઘરમાં કોઈ કપડું ફાટે છે તો કોની પાસે જઈશું? દરજી પાસે. દરજીની સોય તૂટી, સોય મીન્સ કે એક લોખંડની વસ્તુ તૂટે છે તો કોની પાસે જવાનું છે? લુહાર પાસે. લુહારનો હાથ કપાયો
હાથ કપાય એટલે મીન્સ કે એને કંઈક ઇન્જરી થઈ છે તો કોની પાસે જવાનું છે કે ડોક્ટર પાસે. અને ડોક્ટરની પેટી ચોરાઈ એટલે એને ખ્યાલ આવે ડોક્ટર શું લઈને આવે પેટી. જો કે આજના તો અને પોલીસ જ્યારે કશું વસ્તુ ચોરાય છે ત્યારે આપણે પોલીસનો ઉપયોગ કરીએ છીએ. એટલે આમ આપણે એને કહીશું ને કે ભાઈ બધાના નામો આપીશું ને તો એને નહીં ખ્યાલ આવે. ખાલી ડોક્ટર લુહાર એવું ઓળખશે ખરું પણ એ શું કામ લાગે એક આ નાના બાળગીત દ્વારા એ શીખતું હોય છે. નૈતિક બાળગીતો જેમાં સંસ્કાર, સદાચાર, સત્ય, શિસ્ત શીખવતા ગીતો જેમ આપણે હમણાં આ ગીત જોયું તે પ્રમાણે. દેશભક્તિ ગીતો હવે તો થિયેટરમાં પણ થઈ ગયું છે. પિક્ચર જોવા જઈએ ત્યારે ફરજિયાત રાષ્ટ્રગીત ગાવામાં આવતું હોય છે એટલે ઘણા બધા બાળકોને યાદ રહે છે. બાળકોને ખરું પણ મોટેરાઓને પણ હવે યાદ રહે છે. બાળકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ભાવના વધારતા ગીતો નન્ના મુન્ના રાહી કાલે આપણે એક મેડમે ગાયું હતું હેમા મેડમે. પછી इंसाफ की डगर पे बच्चों दिखाओ चल के ये देश है तुम्हारा नेता तुम ही हो कल के. એની અંદર એને ઉલ્લેખ કરીએ છીએ કે ભાઈ તું આગળ જતા દેશ માટે કંઈક કરી શકે. ધાર્મિક ને પ્રાર્થના ગીત. પ્રાર્થનામાં થકી પણ આપણે જોયું કે જે પહેલા પ્રાર્થના ગવડાઈ એ પ્રાર્થનાના શબ્દો પણ એવા હતા જે બાળકને અસર કરે અને એમાંથી પણ એ ઘણું શીખતો હોય છે. 1 મિનિટની રામાયણ મેં હમણાં લગભગ આ સર્ચ કરી તે વખતે સાંભળી હતી. 1 જ મિનિટમાં રામાયણ શીખી જાય બાળક. આખું એને તો ગ્રંથની જરૂર જ નહીં કારણ કે એ વાંચી બી શકવાનું નથી, હજુ શરૂઆત છે. તો એની અંદર એને ગીત દ્વારા કઈ રીતે તો કે એક હતો રાજા, રાજા વગાડે વાજા, રાજા બોલે રામનું નામ, કૌશલ્યાનંદન, રામ ચાલ્યા વનમાં, પાછળવાળા ખાલી ખાલી માં બોલાય પણ અલાઉ ચાલશે બંને ચાલુ રહેશે. હેલો 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 હેલો. Hello, check. Hello. હેલો હેલો હેલો. ફરીથી કહીશું આપણે. એક હતો રાજા, રાજા વગાડે વાજા, રાજા બોલે રામનું નામ, કૌશલ્યાનંદનનું નામ, રામ ચાલ્યા વનમાં, સાથે લક્ષ્મણ સીતા, ત્યાં આવ્યો રાવણ, ફૂક ફૂક કરતા વાનર આવ્યા, સાથે હનુમાન લાવ્યા, હનુમાને માર્યો કૂદકો, રાવણના ઘરમાં ઘૂસી, હનુમાને બાળી લંકા, રાવણના મનમાં શંકા, રામ રાવણ યુદ્ધ કરે, સીતારામ રાજ કરે. કેટલી નાની એમથી કવિતા એમાં બાળક સમજે એ રીતે આનો ઉલ્લેખ કર્યો તો. પછી ઋતુ આધારિત ગીતો. ઉનાળો, શિયાળો, ચોમાસું. એમાં આપણે શિયાળામાં એક ગીત ગવાય છે. ટાઈમ પર માઇક ફિક્સ કરી દો ને. એમનું મોઢું ફરી જાય છે. બસ આવી ગયું છે.
હાલો આવે છે અવાજ પાછો વોલ્યુમ ફૂલ કરશો ચાલો બોલો હાલો 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 વાંચવામાં તકલીફ પડે છે વાંચવા વગર બોલો હાલો Hello, hello. Check. Hello. 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 તમે પેલું વાંચવા સારું એને ખસેડી કાઢો છો કેટલી તકલીફ હાલો બસ અહીંયા રાખો ઉપર અંદર દેખાતું નથી એનું પણ એને પેલું મૂકી દો ને ચશ્મા આવા હોય ને આવ્યો શિયાળો ઠંડી લઈને આવ્યો શિયાળો ઠંડી લઈને ગોધડિયાળી બંડી લઈને ગોધડિયાળી બંડી લઈને આવ્યો શિયાળો ઠંડી લઈને ગોધડિયાળી બંડી લઈને આવ્યો શિયાળો ઠંડી લઈને ગોધડિયાળી બંડી લઈને આવ્યો શિયાળો ઠંડી લઈને આવ્યો શિયાળો ઠંડી લઈને આ અનુભવ કરવા ગીત હતું ગરમીમાં એટલે આવા ઘણા ગીતો હોય છે કે જેના દ્વારા બાળકોને તહેવારોની પણ સમજ હોય છે તે સમજ આપવા માટે ગીતો ગવાતા હોય છે દિવાળી આવી દિવાળી આવી શું લાવી ઘણા બધા ફટાકડા લાવી મીઠાઈ લાવી બરાબર એટલે બાળકને પણ એનું જ્ઞાન મળે છે કે ભાઈ દિવાળી આવશે તો શું કરીશું આપણે આપણે જ્યારે કોરોના હતો ને ત્યારે એક ગીત વાયરલ થયું હતું કેટલા મિત્રોને ખ્યાલ છે કોરોનાનું ગીત કોરોના કોરોના રમતા હતા કોરોના કોરોના રમતા હતા ડરી ડરીને ફરતા હતા ડરી ડરીને ફરતા હતા જીવતા 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 હતા ઘરમાં ને ઘરમાં રહેતા હતા ઘરમાં ને ઘરમાં રહેતા હતા જે મળે તે ખાતા હતા જે મળે તે ખાતા હતા દૂધને શાક લેતા હતા દૂધને શાક લેતા હતા પોલીસને જોઈને ભાગતા હતા પોલીસને જોઈને ભાગતા હતા કોરોના કોરોના રમતા હતા કોરોના કોરોના રમતા હતા માસ્ક પહેરીને ફરતા હતા માસ્ક પહેરીને ફરતા હતા સામાજિક અંતર રાખતા હતા સામાજિક અંતર રાખતા હતા રોજ રામાયણ જોતા હતા રોજ રામાયણ જોતા હતા ટીવી મોબાઈલ જોતા હતા ટીવી મોબાઈલ જોતા હતા ઓનલાઈન ભણતા હતા ઓનલાઈન ભણતા હતા પૂરું નેટમાં ફરતા હતા કોરોના કોરોના રમતા હતા કોરોના કોરોના રમતા હતા વજન ખૂબ વધારતા હતા વજન ખૂબ વધારતા હતા રોજ ઉકાળા પીતા હતા રોજ ઉકાળા પીતા હતા અને ગાળો દેતા હતા જીવને ગાળો દેતા હતા આમ દાડા કાઢતા હતા આમ દાડા કાઢતા હતા કોરોના કોરોના રમતા હતા કોરોના કોરોના રમતા હતા ઘણીવાર પરિસ્થિતિવશ એક બાળકો સાથે તાત્કાલિક ગીતની ઊભું કરીને આપણે ગવડાવી શકીએ નાના બાળકોનું ભૌતિક શિક્ષણ આપવાથી કેળવણીનું કાર્ય થતું નથી પણ સાથે સાથે શારીરિક અને માનસિક વિકાસ થાય એવી જ કેળવણી તેમને મદદરૂપ થાય છે એક આપણે એક વાર્તા થકી અને બાળ ગીતો ને સમજીશું બાળ ગીતો
કોને ન ગમે. બાળગીતોમાં મજા જ પડતી હોય છે. આજે હું તમને બાળગીતોની સાથે સાથે એમાંથી ઉત્પન્ન થતા બાળકના મનોભાવને સમજવા માટે આપણે એને ઉદાહરણ રૂપે સમજીએ. એક યાત્રી નામની બાળકી છે. એ જન્મી છે એવા મજાના કુટુંબમાં જ્યાં દાદાજી શ્લોક બોલે છે, પૂજાપાઠ કરતા હોય છે. અને ત્યાં પૂજાપાઠ કરતા હોય છે ત્યાં દીકરી પહોંચી જાય છે અને એ ધીમે ધીમે દાદા જોડે પ્રાર્થના ગાવા માંડે છે. મારા પ્રભુ તો નાના છે, દુનિયા ભરના રાજા છે. મારે લઈને ઊભા છે, સાગર જળમાં સૂતા છે. આવા ગીતો પ્રાર્થના કરતા કરતા એ મોટા થાય છે. યાત્રીબેનનો હવે સમય આવે છે શાળાએ જવાનો. શાળાની પસંદગી કરવાની હોય છે. હવે ચૂલબુલું ઉત્સાહી બાળક કેવી નિશાળ જોઈએ? પપ્પા મૂંઝાય છે, વિચારે છે, પણ તેમને ખ્યાલ હતો કે યાત્રીબેનના મગજમાં કેવી શાળા છે. પેલા વાદળમાં ચોક તો વિશાળ, પેલા વાદળમાં ચોક તો વિશાળ, એમાં સોહામણી સુંદર નિશાળ છે, એમાં સોહામણી સુંદર નિશાળ છે. તો ચિત્ત ત્યાં ભમે, મારું તો ચિત્ત ત્યાં ભમે, મને નિશાળ ગમે. અંતે સંશોધન કરતા મોટા મેદાનવાળી અને વૃક્ષોવાળી શાળા પસંદ કરવામાં આવી. એ તો શાળાએ જવા તૈયાર થઈ ગયા. જતા જતા ચારે બાજુ દ્રષ્ટિ કરે છે, દફતર ઉડાડતા ઉડાડતા જાય છે. ઘડીક આસપાસ જ્યાં ગલોડિયું હોય છે એને રમાડે છે, પક્ષીઓને જુએ છે અને એના મનમાં પણ ભાવ જાગે છે. પેલા પંખીને જોઈ મને થાય, પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય, એના જેવી જો પાંખ મળી જાય. આબલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું, આબલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. આવી માનસિકતા સાથે તેઓ શાળાએ પહોંચે છે અને સાંજે પાછા ઘરે આવે છે. હવે રોજ શાળાનો એવો નિત્યક્રમ એમને થઈ ગયો. એક દિવસ અચાનક મમ્મીના ખોળામાં આવીને બેસી જાય છે, શાળાએથી આવે છે અને પછી એકદમ જ કહે છે, સોના સોના કોઈ ચાલ સોના, નહીતર પોપટભાઈ ઉડી જશે, નહીતર પોપટભાઈ ઉડી જશે. કોઈ બોલશો ના, કોઈ બોલશો ના. મમ્મી સમજી ગઈ કે યસ, શાળાનું કામ કરી રહી છે. શાળામાં મસ્ત મજાના બાળગીતો ગવાવા માંડ્યા છે. ત્યાં તો એક દિવસ વરસાદ આવ્યો. આમ તો દાદાજી સાથે ફરવા જવાનો બાળકીનો રોજનો નિત્યક્રમ હતો, પણ આજે વરસાદ પડ્યો ને એટલે એને દાદાજીને આગ્રહ કર્યો કે દાદાજી ચાલો ને આપણે ફરવા જઈએ અને વરસાદ જોઈએ. એટલે દાદાજી એને બહાર વરસાદ જોવા લઈ જાય છે. દાદાજીએ પણ એમને નહીં, પાછા કાગળ લીધો અને હોળી બનાવી આપી અને જ્યાં પાણી જતું હતું ત્યાં તરતી મૂકી અને તરતી મૂકવાનું કીધું દાદાએ. હવે યાત્રીબેન તો ગાતા ગાતા ગીત, કયું ગીત? ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, ચાલો ચાલો ને રમીએ હોળી હોળી. બાપુના છાપા નક્કામાં ચોથા, બાપુના છાપા
મોટા થાય છે. એક વખત પપ્પાના ખોળામાં સ્કૂલથી આવીને બેસી જાય છે અને એમના ગાલ પકડીને ખેંચવા માંડે છે અને ગાય છે, દાઢીવાળો બાવો આવ્યો. આવો સૌ છોકરાઓ સૌ આવો, એની લાંબી લાંબી દાઢી વડવાઈઓ જેવા વાળ છે. એટલે પપ્પાને થયું છે કે જ્યારે શિક્ષકે એને આ ગીત ગવડાવ્યું હશે ને ત્યારે મારું ચિત્ર એના મનમાં ઉપસ્થિત થયું હશે. આમ બાળક ગીતો ગાતા શીખતું, પોતાના કુટુંબીજનોને રિલેટ કરતું, એના મનોભાવોને ઘડતું હોય છે અને આ રીતે આગળ વધતું હોય છે. આદ્ય કવિ નરસિંહ મહેતાની ક્ષમા યાચના સાથે આપણે એક પંક્તિ મૂકવાનું મન થાય. અખિલ બ્રહ્માંડમાં એક તું બાળ હરી, અખિલ બ્રહ્માંડમાં એક તું બાળ હરી, ઘડીએ જાણીએ બાળ ગીતે, ભણીએ ભણાવીએ બાળ ગીતે. બાળ ગીતોની ઉપાસના આપણા શિક્ષકો માટે અનિવાર્ય છે. ડૉક્ટર પ્રાચાર્ય રક્ષાબેન દવે ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી 1994નો ગીજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક એનાયત થયેલા એવા મારા જાણવા મુજબ આપણી શાળામાં માતૃભાષા અનુષ્ઠાનમાં તેઓ આવી ગયેલા છે. એમના કહેવા મુજબ બાળ ગીતોએ 3 કાર્યો કરવાના હોય છે. એક બાળકોને ભરપૂર મનોરંજન આપવું. તમે ભણતા પડતા કંઈક બી થોડી વાર એને ગીતોમાં રોકાયેલો રાખો તો બાળકોને ગમતું હોય છે. બાળકોને થમકતા કરવા, એવું નહીં કે આપણે જ કરીએ છીએ, સાથે બાળકો પણ કરે અને હલતા થાય એ પણ જોવાનું હોય છે. એમને કલ્પનાના કનકવા ઉડાડતા કરવા, એમની કલ્પના શક્તિને પણ આપણે જાણીએ અને આપણે જે ગીતો કલ્પના શક્તિ માટે ગીતો ગાતા હોઈએ તો એ પણ વિચારે એના પૂરતું, તો એ પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે. ગુજરાતી ભાષામાં કંઈ કેટલાય નામી અનામી સાહિત્યકારોએ બાળ ગીતો લખ્યા છે. બાળ ગીતોની મધુરતા, લયબદ્ધતા સાંભળવા અને વાંચવા લાયક હોય છે. સાથે સાથે કેટલાય બાળગીતો વાચકને પોતાનું મહામૂલું બાળપણ યાદ કરાવી આપતા હોય છે. આજે તમને બી એનો અહેસાસ થયો હશે, જે અવર્ણનીય આનંદ આપે છે. બાળગીતો ઘણા લખાયા પણ જીવતા એમને જ રાખ્યા જેને બાળકોએ સ્વીકાર્યા. આપણે ઘણા બધા ગીતો છે કે એક બિલાડી જાડીને બરાબર, ઘણા ગીતો આપણને મોઢે આવડતા હોય પણ એ આપણને ગમતા હતા એટલે યાદ છે. બાકી ઘણા બધા બાળ ગીતો છે પણ એ આપણને યાદ રહેતા નથી. ગીત ક્યારેક આપણને ઉછાળે છે દફના કાપે, તો ક્યારેક આપણને યાહોમ કરીને આગળ ધસવા ઉશ્કેરે છે. ગીત ક્યારેક ઝરણની જેમ રમતું રમતું આવે છે ને અંતરમાં જમતું કરીને વિરમે છે. ઝરમર ઝીણા મેં ભીંજવી દે છે તો ક્યારેક સંતની શાંતિ પમાડીને શમે છે. ગીતો આપણા અંતરના અગ્નિને શંકોરે છે તો ક્યારેક સળગાવે પણ છે. ક્યારેક અંતરના ઊંડાણમાં ઉતારે તો ક્યારેક આકાશના ઉઘાડમાં ઉડાડે છે. આપણે આજે પસા પટેલના ખેતરની મુલાકાત લઈ જઈએ થોડી બધા સાથે, એક બાળ ગીત કરીશું. હલો, આવે છે. આપણે સૌ જગ્યા પર ઊભા થઈ જઈશું. હલો, પાછળ સુધી અવાજ આવે છે? પસા પટેલના ખેતરમાં મજા મજા ભાઈ મજા મજા. પસા પટેલના ખેતરમાં મજા મજા ભાઈ મજા મજા. પસા પટેલના ખેતરમાં મજા મજા ભાઈ મજા મજા.
ઝાડનું તો ખાતર નાખ્યું અડધી તો ખેતર ખેડ્યું અડધી તો ખેતર ખેડ્યું સારા સારા દાણા નાખ્યા સારા સારા દાણા નાખ્યા મજા પટેલના ખેતરમાં મજા મજા ભાઈ મજા મજા ઝરમર ઝરમર મીંડું વરસે ખેતર આખું લીલું થશે મોટી સાજુદા ફૂટશે મજા મજા ભાઈ મજા 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 ભાઈ મજા 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 પટેલના ખેતરમાં મજા મજા ભાઈ મજા મજા ખાણા ખાવા પંખીઓ આવશે ખાણા ખાવા પંખીઓ આવશે બીજી ચરતી ચકલી આવશે બીજી ચરતી ચકલી આવશે કાકા કરતા ઠાકરો આવશે ઝાડીઓ તો ડોળા પાડશે ઝાડીઓ તો ડોળા પાડશે મજા મજા ભાઈ મજા 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 ભાઈ મજા 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 ભાઈ મજા 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 પટેલના ખેતરમાં મજા મજા ભાઈ મજા મજા હલો. બાળ ગીતો અને બાળ વાર્તાઓ એ બાળકોની માંગણી છે એ પૂર્ણ કરવાની વાલીઓ અને શિક્ષકોની ફરજ બને છે. મિત્રો, ક્યાંય નોકરી ન મળી એટલે માસ્તર બની ગયા. માસ્તર એટલે માના સ્તરે પહોંચી આ વ્યવસાયમાં ઓતપ્રોત થવાની આપણી પૂરેપૂરી તૈયારી હોવી જોઈએ. તો જ જીવંત વ્યક્તિ વિશેષને આપણે ન્યાય આપી શકીએ. અને આ વાતથી હું મારી વાણીને વિરામ આપીશ. આભાર. ખરેખર આપણા ક્લાસની અંદર પણ જો આવી બાળ વાર્તાઓ બાળ ગીતો લઈને જઈએ બાળકો સાથે આપણને પણ ખૂબ મજા આવી. એવું એક પણ હું પણ એક ગીત ગાયેલો, મને પણ બહુ શોખ છે એવું ગીત ગાવાનું, જે શહેરો માટે એક સંદેશો પહોંચે છે શહેરી ભાષામાં. તમે એક વાર ગામડે આવજો રે ઓ શહેરવાળા. તમે એકવાર ગામડે આવજો રે ઓ શહેરવાળા. તમે ગામડાની હવા ચાખજો રે ઓ શહેરવાળા. તમે ગામડાની હવા ચાખજો રે ઓ શહેરવાળા. તમે દૂધ ખાજો
અને વેકેશન એના માટે જ હોય છે, એટલે કદાચ શહેરમાંથી વેકેશન કરવા માટે આપણે ગામડે જવું જોઈએ. ઘણી બધી વાતો છે, સમયના અભાવે નથી કહેતી. પ્રથમ સેશનના બીજા વક્તા આપણા ભાવિકા મેડમ, જેઓ વાર્તા કથન રજૂ કરશે. વાર્તા એ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ બાળકના મનમાં જ્ઞાન, સંસ્કાર અને મૂલ્યોનું બીજ વાવવાનું શક્તિશાળી માધ્યમ છે. બાળ વાર્તા એ બાળકની કલ્પના શક્તિને પાંખો આપે છે, ભાષા કૌશલ્ય વિકસાવે છે અને જીવનના મહત્વના પાઠ સરળ રીતે શીખે છે. તો આ બાળ વાર્તાને રજૂ કરવા માટે હું ભાવિકા મેડમને આમંત્રિત કરું છું. ગુડ મોર્નિંગ. આમ તો નિર્મળા મેડમે નથી ઊંઘવા દીધા, હે ને? ગીત મસ્ત મસ્ત ગવડાવ્યા અને આપણે ગાયા પણ. અને છેલ્લે કૈલાસ મેડમે પણ મસ્ત ગીત ગાયું. વાર્તા રે વાર્તા, બાબુ ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરા સમજાવતા. એક છોકરો રીસાયો, કોઠી પાછળ સંતાયો, કોઠી પડી આડી, છોકરાએ ચીસ પાડી, અરર માડી. શું યાદ આવે આના પરથી? બાળપણ. તો બાળપણમાં શું યાદ આવે? કોની વાર્તા? જગો જકીની, પછી વિક્રમ વેતાળની, પછી પંચતંત્રની, પરીઓની, અકબર બિરબલ, ઈશપની, ટોપી વાળો વાંદરો, વાંદરો અને મગર, બે બિલાડી અને વાંદરો, તરસ્યો કાગડો, સિંહ અને ઉંદર, લુચ્ચું શિયાળ, હાથીદાર, ઉંદર સાત પૂંછડી વાળો, શિકારી અને કબૂતર, હનુમાનજીની વાર્તા, કાચબો અને રસલું. પછી આ બાજુથી મેડમે કીધું હનુમાનજીની વાર્તા. હે ને? આપણને કેટલા બધા પ્રકારની વાર્તાઓ યાદ આવે છે. કોણ વાર્તા કરતું હતું? બા દાદા વાર્તા કરતા હતા. કેમ કરતા હતા? અમે ધમાલ બહુ કરતા હશે, હે ને? થોડી વાર બાજુમાં સુઈ રહે ને શાંતિથી. હે ને? બા દાદા એટલે જ વાર્તા કહેતા હતા, હે ને? કે તમે થોડી વાર શાંતિથી સુઈ રહો અને પેલી ધમાલ ના કરો. સાચી વાત? સાચી વાત છે? કેટલા જણ એવું કહે છે કે આ વાત સાચી છે? ના, એ તો છે જ કે આપણને બાળક તરીકે એક એક્સાઇટમેન્ટ હોય કે આપણને કોઈક નવી વાર્તા કહે ને આપણે એને સાંભળીએ. પણ બા દાદા શા માટે વાર્તા કહેતા? આપણે રજૂઆત કરતા હતા કે વાર્તા કહો. તો વાર્તા, જેમ અત્યારે મેડમે વાત કરી કે વાર્તા એટલે માત્ર ઘટનાઓનું વર્ણન નથી, પરંતુ જીવનના અનુભવ, લાગણીઓ, વિચારો અને મૂલ્યોને રસપ્રદ રીતે રજૂ કરવાની એક કળા છે. વાર્તા એટલે કલ્પના અને વાસ્તવિકતાનું સુંદર મિલન, જે સાંભળનાર કે વાંચનારના મનમાં ચિત્રો ઊભા કરે છે, વિચારવા આપણને પ્રેરિત કરે છે અને જીવનને સમજવાની એક નવી દ્રષ્ટિ આપે છે. ડોક્ટર મહેશ ઠાકરે કહ્યું છે, વાર્તા એટલે
હૃદયથી હૃદય સુધી પહોંચતો અનુભવનો જીવંત સેતુ. વાર્તા એટલે જીવનને સમજતી અને સ્પર્શતી શબ્દયાત્રા. આ વિચારો આપણા આચાર્ય શ્રી ડૉક્ટર મહેશ ઠાકરના છે, જે આપણે સૌ એનાથી પરિચિત છીએ. આજે આપણે 2 દિવસથી સેશન કરીએ છીએ, એમાં પણ વારંવાર આ વસ્તુનો ઉલ્લેખ આવ્યો છે. આ વાત આપણને વારંવાર કહેવામાં આવી છે કે તમારા વર્ગ વ્યવહારને, વર્ગ નિયંત્રણને કરવા માટે તમારી પાસે વાર્તાઓનો ખજાનો હોવો જરૂરી છે. શા માટે? તો વાર્તા એ બાળકો માટે ખાલી મનોરંજનનું સાધન નથી, પરંતુ એ તેમની કલ્પના શક્તિ, એમનું ભાષા કૌશલ્ય, વિચાર શક્તિઓ અને લાગણીઓને પણ સમૃદ્ધ બનાવે છે. બાળક વાર્તાના પાત્રો સાથે જોડાય છે, તેમની સાથે હસે છે, દુઃખી થાય છે અને જીવનના નાના મોટા પાઠ શીખે છે. આમ તો મેં બોલી જ ગઈ છું કે બાળકોને વાર્તા ગમે છે, પણ શું મારો તમને પ્રશ્ન છે કે બાળકોને વાર્તા ગમે છે? હા, તો કેમ? બાળકોને વાર્તા ગમે છે તો કેમ ગમે છે? જવાબની હું રાહ જોઉં છું. આટલા બધા માથા છે એટલે મને જવાબ તો જોઈએ જ કે બાળકોને વાર્તા શા માટે ગમે છે. બાળકની સામે એ ચિત્ર ઊભું થાય છે અને એ કલ્પના શક્તિમાં ચાલ્યું છે. ઓકે, એની કલ્પના શક્તિમાં એ ચાલુ જાય છે. વાર્તાના માધ્યમથી એને પણ કંઈક નવું નવું જાણવાની અને શીખવાની ઈચ્છા થાય. જ્યારે આપણે વાર્તા કહીએ ત્યારે એને નવી નવી વસ્તુઓની ખબર પડે. વાર્તા કે એક પછી શું થશે એવી જિજ્ઞાસા હતી કે રાજા આવ્યો, રાણી આવી, હવે શું થશે બે વચ્ચે, એવી જિજ્ઞાસા હતી. कोई भी बात अगर ऐसे बच्चों को बोलती सिर्फ ऐसे कह के बताई जाए, किसी को अगर कुछ इंटरेस्टिंग तरीके से कहानी के थ्रू बताया जाए ना, तो हम उन कैरेक्टर से अपने आप को कनेक्ट करते हैं और ज़्यादा जल्दी से अच्छे से सीख जाते हैं. એને કહેવા આનંદ મળે અને પ્રશ્ન વધારે. રમૂજી વાર્તા દ્વારા બાળકોને રમૂજ કરવાની મજા આવે છે ને એમનાથી આનંદ આવે, એટલે એમના પછી જે ભણાવીએ એમાં વધારે રસ આવે છે. ચાલો, એટલે આપણે એમ કહી શકીએ કે હા, વાર્તા દ્વારા બાળકોની વિચારવાની શક્તિ વધારી શકાય છે. કેમ કે જો આપણે એને કહીશું જ નહીં ને તો એની આગળ શું થશે, જિજ્ઞાસા તો છે જ, પણ એને વિચારવા માટે પણ આપણે પ્રેરી શકીએ. અને જ્યારે વાર્તા કહીએ ને તો જે પાત્રને આપણે બોલતા હોઈએ કે હાથી હતો, તો હાથી હતો એવું કહેતા પહેલાં આપણે હાથી શું છે એ આપણા હાવભાવ દ્વારા એને દર્શાવવા, તો જ એને વિચારવાની ક્ષમતા. તો એમ કહી શકાય કે વાર્તા બાળકોને શા માટે ગમે છે? તો એમની કલ્પનાની દુનિયાને એ વિસ્તારે છે, એટલે કે એની કલ્પના શક્તિમાં એ વધારો કરે છે. નવા શબ્દો અને એને નવી ભાષા શીખવા મળે છે. તમારી વાર્તા દ્વારા તમે નવા નવા શબ્દો એને પીરસો છો, નવી નવી વાતો એમની સામે રજૂ થાય છે અને એનાથી એ કંઈક નવું શીખે છે. અત્યારે તમે બધા મને સાંભળી રહ્યા છો, બરાબર ને? તો તમારું ધ્યાન ક્યાં છે? મારા તરફ છે. એટલીસ્ટ હું જેટલો સમય બોલીશ, જો સારું બોલીશ તો તમે બધા મને સાંભળશો. એ વખતે તમારું ધ્યાન મારામાં કેન્દ્રિત થાય છે. તો જ્યારે આપણે પણ વાર્તા કહીએ છીએ એ સમયે બાળક આપણી સાથે જોડાય છે અને એનાથી શું થાય છે? તો એની એકાગ્રતામાં વધારો થાય છે, બરાબર? એની એક સાંભળવાની ટેવ વિકસે છે, જે ગઈકાલે આપણને સરે વાત કરી હતી કે બાળકો રીલ્સ જે છે સ્ક્રોલ કરે છે, બરાબર ને? એ સાંભળી શકતું નથી, 6 સેકન્ડથી વધારે એ જોઈ શકતું નથી, એને નથી ગમ્યું, ઉડાવી દીધું. પણ વાર્તા એક એવી વસ્તુ છે કે જે હજુ પણ એને જાળવી રાખે છે, પકડી રાખે છે. એને સાંભળવી ગમે છે, પણ જો એ વાર્તા સારી હશે તો.
વાર્તા દ્વારા આપણે નૈતિક મૂલ્યો અને જીવન કૌશલ્યો શીખવાડી શકીએ છીએ? મળે છે એમાંથી એને કે નથી મળતા? કોઈ વાર્તા એવી હોય છે કે જેમાંથી નેગેટિવ કંઈક લે છે? તમારા ધ્યાનમાં છે કોઈ એવી વાર્તા જેમાંથી બાળકને નેગેટિવ જ મળતું હોય, કંઈ પોઝિટિવ ના મળતું હોય? કોઈ શબ્દકોશમાં મતલબ કોઈક સાહિત્યમાં એવી વાર્તા હો તો મને યાદ કરીને કહેશો. આનંદ મળે છે, આશ્ચર્ય થાય છે, એક રોમાંચ મળે છે, હવે શું આવશે? ઘણીવાર એવું બને કે જો વાર્તાકાર એની રજૂઆત ખૂબ સારી રીતે કરે તો એ દુનિયામાં વિહરતું થઈ જાય છે. બરાબર ને? ગીજુભાઈ બધેકા એમ માનતા કે બાળકનું શિક્ષણ વાર્તા, ગીત અને રમતો દ્વારા વધુ અસરકારક બની શકે છે. એટલે બાળ કેળવણીમાં વાર્તાનું વિશેષ મહત્વ છે. અત્યારે બાળ વાર્તાનું મહત્વ પણ આપણે જોયું. બરાબર ને? એટલે બાળ કેળવણીના આ 3 પાયા કયા? બાળગીત, વાર્તા અને રમતો. એમાં એક આયામ વિશે આપણે વાત કરી, બાળ ગીતો. આજે આપણે બીજા આયામ એટલે કે બાળ વાર્તા વિશે વાત કરીશું. આમાંથી કેટલા જણને વાર્તા કહેતા આવડે છે? બધાને આવડે છે? ના, મને ખ્યાલથી હાથ ઊંચા જે થયા છે 30-40% હાથ ઊંચા થયા છે. હવે જો વિચારવાનું તો એવું છે કે સરે અત્યારે આપણને લગભગ 1 મહિનાથી કીધું છે કે ઓછામાં ઓછી 20 વાર્તાઓ બધા પાસે તૈયાર હોવી જોઈએ. બરાબર ને? તો રેખાબેનને બોલાવીએ, એક સુંદર મજાની વાર્તા કહેવા. મારી વાર્તાનું નામ છે ભેંસ ભાગોળે અને છાસ છાગોળે. હવે છાગોળે મતલબ દૂધ. હવે એક ગામ હતું, એ ગામમાં એક પટેલ ને પટલાણી રહેતા હતા. હવે થયું એવું કે ગામની પાદરે ભેંસ વેચવા વાળા આવે છે. તો પટેલ કહે છે કે પટલાણી આપણે એક ભેંસ ખરીદી લઈએ. એવું કરીએ, આપણે એક ભેંસ ખરીદી લઈએ. તો હવે ભેંસ ખરીદવાનું નક્કી કરે છે, પણ એમાં ડિસ્કસ ચાલે છે કે આપણે ભેંસ લઈએ, પણ પટેલ કહે છે કે જો એમાંથી દૂધ મળશે, દૂધનું દહીં થશે, ઘી મળશે, અને આપણા છોકરાઓ ઘી ખાશે અને દૂધ ચાલશે, અને છાશ જે બનશે એમ કે મારા ઘરનાને આપીશ, આજુબાજુવાળાને કામ લાગશે છાશ, એમ થાય છે. તો હવે એમાંથી પટલાણી કહે છે કે ના, એવું તો નહીં. જો દૂધ તમારે તમારા સગાવાળાને આપવાનું, બાજુવાળાને આપવાનું, બધું જ તમારે આપવાનું, પણ એવું નહીં, છાશ મારા પિયરવાળાને આપવામાં આવશે. બધું જ તમે તમારા સગાવાળાને આપવાનું કહો છે, એ નહીં ચાલે. એમાંથી બંને જણા ઝઘડી ચાલે છે, અને એમાંથી બોલાબોલી થાય છે કે લડાલડી મારામારી આજે પટેલ હાથે ઉપાડે છે પટલાણી પર કે તું તારા મારા ઘરનાને કેમ બોલે છે એવું. તો પટલાણી કે તમે મારા પિયરવાળાને કેમ એવું બોલો છો, નહીં મળે છાશ નહીં, એવું ચાલે નહીં. હવે એમાં એવું થાય, લડાલડી મારામારી થઈ જાય છે અને વધારે પડતી થઈ જાય, એટલે હાથ ઉઠાવે એટલે વધારે થઈ જાય. હવે એમાં આજુબાજુવાળા પણ ભેગા થાય છે કે આ પટેલ પટલાણી કેમ લડાલડી કરે છે, બધા કારણ પૂછે. તો પટેલ એમનું મૂકે છે, પટલાણી એમની વાત મૂકે છે કે ભાઈ જો મેં આવી રીતે ભેંસ લાવવાની વાત કરી, મેં કીધું કે મારા પિયરવાળાને છાશ આપવાની, તો એ નાખે છે, તો પછી મેં એમના સગાવાળાને કેમ આપ્યું, આવું થાય છે. એમાંથી લડાલડી મારામારી, પછી કે મને માર્યું, પટલાણી એવું કે જો મને માર્યું. તો પછી પટેલ કે જો ભાઈ, એ તો કોઈની જીભ ચાલે તો કોઈની હાથ ચાલે, મેં હાથ ઉપાડ્યો. હા, એવું કરતા કરતા લડાલડી બંધ થવાની વાત જ નહીં. એમાં એ ગામમાં એમની બાજુમાં એક વાણિયો રહે છે. એ વાણિયો આવે છે
અને એવું કહે છે કે ભાઈ પટેલ પટલાણી તમે પછી લડજો, પેલો તમારા ભેંસે મારો વંડો તોડી કાઢ્યો એને પહેલાં રિપેર કરાવો, કેમ કે મારે કે આ કેટલું અમારું નુકસાન થયું એની ભરપાઈ આપો. તો પછી એમાં પાછું લડતા લડતા યાદ આવે પટેલ કે પણ મેં કઈ ભેંસ લીધી છે. તો પછી પટલા વાણિયો કહે છે કે તો પછી ભેંસ લીધી જ નથી તો આ વાત હું કરવા લડાલડી કરો, હજુ ભેંસ ભાગોળે છાસ છાસ છાગોળે એવું હતું, એમને દૂધ પીવું. ભેંસ ભાગોળે છાસ છાગોળે ને ઘેર ધમાધમ. બરાબર. એટલે ઘણી વાર આપણી સાથે પણ એવું બનતું હોય છે ને, કલ્પનાઓ કરી લઈએ છીએ કે આવું જ છે અને પછી ધમાધમ થઈ જાય છે. પછી યાદ આવે છે કે એ વસ્તુ જેના માટે લડ્યા એ તો છે જ નહીં, હે ને. બાળકનું હૃદય વાર્તા દ્વારા સહેલાઈથી સ્પર્શી શકાય છે. ઉપદેશ કરતા વાર્તા વધુ અસરકારક શિક્ષણ છે. આટલું આપણે જાણીએ છીએ, છતાંય આપણે વાર્તા કહેવા માટેની શક્તિ શા માટે ખર્ચવી જોઈએ એના વિશેનો કદી વિચાર કરતા નથી, કે એના માટેના પ્રયત્નો પણ આપણે વધારે કરતા નથી. આપણે જાણીએ જ છીએ, આપણે બધાએ તમે જ મને જવાબ આપ્યા કે બાળકોને વાર્તા શા માટે ગમે છે. આપણે એના પર વિચાર પણ કર્યો કે બાળકોને એનાથી શું મળે છે, બરાબર ને, એ આપણે જાણીએ જ છે. પણ વાર્તા કહેવા માટેનો એક સારો પ્રયત્ન થઈ શકે એના માટે ક્યારેય વિચાર કર્યો ખરો આપણે? અત્યારે જુઓ ને તો વાર્તાઓ કહેવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું છે, બરાબર ને. તમે બધા શિક્ષક છો, શિક્ષકની સાથે હાર્ડલી આમાંથી 8-10 જણને બાદ કરતા બધા જ મા બાપ પણ છે. કેટલા જણ ઘરે પોતાના બાળકને અને સ્કૂલમાં બાળકોને વાર્તા કહે છે? ચાલો સ્કૂલ શબ્દ કાઢી નાખ્યો, સ્કૂલમાં નહીં, ઘરે કેટલા વાર્તા કહો છો? આમાં પણ સંખ્યા જૂજ છે, હે ને, ખૂબ ઓછી સંખ્યા. જો પૂછવામાં આવે કે કેમ નથી કહેતા, ચલો પહેલા પૂછી જ લઈએ, કેમ નથી કહેતા? જેટલા નથી કહેતા ને એટલા જવાબ આપો મને. મને તો ચહેરા યાદ છે, કોણે હાથ ઊંચો કર્યો તો કોણે નથી કર્યો, બરાબર. અનમેરિડ લોકોને આપણે છોડી દઈએ છીએ, એમ તો ના જ છોડવા જોઈએ, કારણ કે ઘરમાં કોઈક તો નાનું બાળક હોય જ, હે ને. આપણાથી જે નાનું એ નાનું જ કહેવાય. ચલો કોણ જવાબ આપશે? નહીં તો પછી મારે નામ લેવા પડશે. બોલું પછી નામ? ગુડ. ચલો, આ એક એક્સેપ્શનલ આન્સર મળ્યો. બીજો? ઓકે, ચલો બીજા હજુ? બાળકો દૂર રહે છે. ચલો નિર્મળાબેન નું પણ એ જ જવાબ છે કે બાળકો દૂર રહે છે. મનોહરભાઈ કેટલી વાર્તા કહી છે? ફોન પર કહે છે. એ તો વાતો થાય ને, વાર્તા ના કરે. પણ મનોહરભાઈ કેટલી વાર્તા કરે છે એ કહો મને. એક વાર્તા દિવસની? અઠવાડિયામાં તો બીજા 6 દિવસ 7 દિવસ એની મમ્મી કહે છે. નિમિતભાઈ કેમ નથી કહેતા? કેમ એજ્યુકેશન ને લગતી ચર્ચા? તો ક્વેશ્ચન આન્સર તો કરે જ ને, ક્વેશ્ચન આન્સર તો કરે જ ને. એવું છે એટલે પાછું તમારે ત્યાં એવું તો નથી થતું ને, ભેંસ ભાગોળે છાસ ચાગોળે ને ગેરદ માટે? હે, હજુ બોર્ડ એક્ઝામ આવી નથી કે હજુ આવવાની છે ને એના માટે લડાઈ ચાલુ થઈ જાય ઘરમાં, કઈ ફિલ્ડ લેવી?
ઓકે ઓકે. અરુણ સર, ત્રણ દિવસની એક જ વાત. પૂરી અહીંયા કરી લો, પૂરી અહીંયા કરી લો. એટલે હવે એ તમારે વિચારવું જોઈએ કે તમારા બાળકો સુઈ કેમ જાય છે. સુવડાવવા હારું વાર્તા કહી. ઉડાવા હારું વાર્તા કહો છો. ચાલો, આમ તો સરે જવાબ આપણને પહેલા આપ્યો કે મોટા ભાગનાનો જવાબ એવો હોય છે એટલી શું નથી, ટાઈમ નથી, નવરાશ નથી. ખરેખર એવું હોય છે? ખરેખર એવું હોય છે કે એટલી નવરાશ નથી હોતી? ખરેખર એવું હોય છે? મને આમ નથી હામાં જવાબ મળતો કે નથી નામાં જવાબ મળતો, તો પછી મારે શું સમજવું આને? સમય હોય છે પણ જમવાનું બનાવતા બનાવતા પણ વાર્તા તમે કહો છો, પણ આ જે નથી કહેતા અને એવું કહે છે કે અમારી પાસે નવરાશ નથી, આ એના માટેનો પ્રશ્ન છે. બીજી એક વસ્તુ એવી પણ છે કે એવું નથી કે બાળકોને જ વાર્તા કહેવાય. આપણી આજુબાજુમાં પણ કોઈક હોય તો પણ આપણે આપણી વાર્તા કહી શકીએ. ઘરના બધા જ બેઠા હોઈએ તો પણ આપણે વાર્તા કહી શકીએ. જો વાર્તાનું કેવું છે, અત્યારે જે મેડમે વાત કરી ને એના પરથી મને એક વાત યાદ આવે છે. એક નિવૃત્ત વ્યક્તિ પોતાના ઘરમાં એકલા રહેતા હતા. એમનો દીકરો જે છે એ આઉટ ઓફ ઇન્ડિયા હતો. એટલે દાદા એમ સમજો કે એકલવાયુ જીવન જીવતા હતા. એમને એમ જ થતું હતું કે હવે જીવનના દિવસો જે છે ને એ એક પછી એક પસાર થતા જાય છે. એવામાં બને છે એવું કે એક દિવસ બાજુવાળી એટલે કે પડોશની 6-7 વર્ષની દીકરી એમની પાસે આવે છે. દાદાને જોઈ છે, હસે છે, જતી રહી છે. પણ દાદાને એના ચહેરામાં, એના હાવભાવમાં કંઈક અજુગતું લાગ્યું. એટલે પૂછે છે કે શું થયું બેટા? કે કંઈ નહીં, મારે કાલે સ્કૂલમાં વાર્તા કહેવાની છે, પણ મારી પાસે કોઈ વાર્તા નથી. તે દાદા કહે છે કે જો તને વાંધો ના હોય તો હું તને એક વાર્તા કહું. એ દાદાએ એને વાર્તા કીધી. પછી તો એ નિત્યક્રમ બની ગયો. રોજ સાંજે દીકરી દાદા પાસે આવે, દાદા એને વાર્તા કહે. દાદા પણ આખો દિવસ એ સાંજના સમયની રાહ જુએ. એક વાર્તાના લીધે બે અજાણી વ્યક્તિ વચ્ચેનો સંબંધ બંધાયો. કયો? દાદા પૌત્રીનો. ત્યાર પછી એવું બને છે કે દાદાનો દીકરો જે છે એટલે કે વડીલનો દીકરો જે છે એમને કહે છે કે તમે એકલા એકલા ત્યાં કેટલા સમય સુધી રહેશો, તમે અહીંયા આવી જાઓ, હું તમારી ટિકિટની અને એની વ્યવસ્થા કરી દઉં છું, તમે અમારી પાસે આવી જાઓ. એ દાદા ના પાડે છે કે હવે મને નવા સંબંધ મળી ગયા છે જે જીવંત છે, જેની સાથે હું જીવું છું, ત્યાં મારે કૃત્રિમ જીવન જીવવું નથી. તો વાર્તાની આ એક મજબૂતાઈ છે, એક તાકાત છે કે તમારી સામે રહેલું એક અજાણું બાળક પણ તમારી સાથે જોડાઈ જાય છે. બાળક માત્ર પોષણ જ નથી ઈચ્છતું, માત્ર પ્રેમ કે સલામતી જ નથી ઈચ્છતું. એમ પણ નથી કે બાળક પોતાના જીવનની પ્રાથમિક ગણાતી જરૂરિયાતોને સર્વસ્વ માને છે. એ પણ સાચું, બાળક આ જગતમાં વિશ્વમાં શું કરવા માંગે છે? પ્રવેશ કરવા માંગે છે. એના માટે દરેક વસ્તુ નવી છે અને દરેક નવી વસ્તુને સમજવી છે, જાણવી છે. પણ એ તમને ખુલીને પ્રશ્ન નહીં કરે. એક કલ્પનાતીત જગત એ ઊભું કરે છે. એના ચિત્તમાં ઘણા બધા ચિત્રો ઊભા થાય છે અને આ વાર્તા જે છે,
આ બધા ચિત્રોને જીવંતતા અર્પે છે. તમે જ્યારે એને વાર્તા કહો છો ત્યારે એ એની સાથે કનેક્ટ થાય છે, એના વિશે વિચારે છે અને એ એના જવાબ એમાંથી મેળવવા મથે છે. બાળકને વાર્તા ગમવાના મૂળ કારણમાં તેની અદ્ભુત ચિત્ત સૃષ્ટિ હોય છે. આંખવાળો ઘોડો જે આપણે નથી જોયો પણ એની કલ્પનામાં એ હોય છે. બોલતા પશુ પક્ષી આપણે અવાજ કરતા જોયા છે, પણ નોર્મલ જે રીતે માણસો વાતચીત કરે છે એવી રીતે વાતચીત કરતા પશુ પક્ષી આપણે નથી જોયા, પણ એની કલ્પના જગતમાં છે કે એક સસલું અને શિયાળ વાત કરે છે, એક કાગડો અને શિયાળ વાત કરે છે, બરાબર ને? ગીત ગાતા ઝરણા, એક આંખવાળો શિંગડાવાળો રાક્ષસ, બધું આપણે નથી જ જોયું, બરાબર? પણ આપણે પણ જ્યારે નાના હતા ને ત્યારે એની કલ્પના કરતા હતા. આ બધા એના ચિત્તમાં ઉત્પન્ન થતા આકારો છે જેને સમજવાનો એ શું કરે છે? પ્રયત્ન કરે છે. કેટલાક વિચારકો એમ પણ કહે છે કે આવી અવાસ્તવિક દુનિયાને કારણે આપણે બાળકોને ખોટા માર્ગે દોરી જઈએ છીએ. તો શું આ સાચું છે? સાચું છે? નથી, હે ને? અત્યાર સુધી આપણે તો કોઈ ગેરમાર્ગે દોરાયા નથી. અત્યાર સુધી આપણને તો એમ નથી કે આપણે એમ માની જ લીધું છે કે અહીંયા રાક્ષસ છે જ, બરાબર? ધીરે ધીરે સમજતા જઈએ છીએ અને ધીરે ધીરે વિકસતા જઈએ છીએ. એમ ખબર પડે છે કે રાક્ષસની કલ્પના કોના માટે કરવામાં આવી છે. એમ કહી શકાય કે આ જે દુનિયા જે છે એ બાળકોના વિશ્વમાં પ્રવેશ કરવા માટેનો એક માર્ગ છે. વાર્તા એ બાળકોના વિશ્વમાં પ્રવેશ કરવા માટેનો એક માર્ગ છે. એ કલ્પના કરે છે કે આ પશુ કેવું હશે, આ પક્ષી કેવું હશે, કેવું બોલતું હશે, કેવી રીતે વર્તતું હશે. અને આપણે જે વાર્તા કહીએ છીએ એ વાર્તા બધી એને શું કરે છે? એને કલ્પનાના જગતને એની સામે વિકસિત કરે છે, એને વાસ્તવિક કરવાનો એક પ્રયત્ન કરે છે. અને આ બધામાં વાર્તા એક અસરકારક ભૂમિકા ભજવે છે. વિશ્વનો કોઈ એવો દેશ નહીં હોય, કોઈ એવો કસ્બો નથી કે કોઈ એવી પ્રજાતિ નથી કે જેના બાળકોને કહેવા માટે એમણે વાર્તાઓ રચી ન હોય. દરેક સાહિત્યમાં તમને વાર્તાઓ મળી જ રહી છે. દરેક પ્રજાતિ વાર્તાઓ કંઈક ને કંઈક અંશે પોતાના બાળકોને કહેતા જ હોય છે. ઘણા એમ પણ માને છે કે છોકરાઓને પટાવવા માટે વાર્તા એક નુસ્ખો છે. જેમ તમે મને શરૂઆતમાં કીધું એટલે મેં તમને પ્રશ્ન કર્યો હતો કે તમે વાર્તા કેમ સાંભળો, તો તમારા બા દાદા તમને વાર્તા કેમ સાંભળતા? તો ઘણા ખરાનો જવાબ એવો હતો કે થોડી વાર બાજુમાં શાંતિથી સૂઈ. તો એક નુસ્ખો છે એમ એવું માને છે, પણ હકીકત એ વસ્તુ નથી. બા દાદા તમને વાર્તા એટલા માટે નહોતા કહેતા કે તમે 2 કલાક કે અડધો કલાક કે 15 મિનિટ એમની બાજુમાં શાંતિથી બેસી રહો. હા, એક મોટિવ છે એ, પણ મૂળ કારણ શું છે? તમને આ વિશ્વથી પરિચિત કરવા, તમારામાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવું. એવા ઘણા એમના આશયો છે જેની આપણે ઓલરેડી હમણાં ચર્ચા પણ કરી, બરાબર? તો એના માટે થઈને તમને વાર્તાઓ કહે છે. એટલે વાર્તા કોઈ નુસ્ખો નથી કે તમને શાંત પાડવા માટે અથવા તો બાળકને બહેલાવી દેવા માટે કહેવામાં આવતો કોઈ ઘટનાક્રમ એવું નથી. ઘણા એવું કરે છે અને વાર્તા પણ એવી રીતે રજૂ કરે છે. એક હતો કાગડો, એક હતો છોકરો. છોકરો પૂરી લઈને ધાબા પર ગયો, કાગડો આવ્યો, પૂરી લઈને જતો રહ્યો. કાગડો ઉડીને ઝાડ પર બેઠો. ઝાડની નીચે શિયાળ હતો. શિયાળે કીધું ગીત ગા. કાગડાએ ગીત ગાયું, પૂરી પડી ગઈ. શિયાળ પૂરી લઈને ભાગી ગઈ. મજા આવી? આવી હશે, નહીં આવી? એ જ વસ્તુ છે. એટલે વાર્તા કોઈ બાળકોને બહેલાવાનો નુસ્ખો નથી.
ની સાથે જોડાવા માટેનો એક તંતુ છે. વાર્તા કહેવાની પણ એક કલા છે અને તેમાંય જો વાર્તા બાળકોની સામે મૂકવાની હોય તો એક ખાસ કળા છે. બાળ વાર્તા સાંભળે છે, બાળક જ્યારે વાર્તા સાંભળે છે ત્યારે તે સંગીત, તાલ, અભિનય, ભાષા, ભાવ આ બધી જ કલાઓનો એક સાથે આત્મસાત કરતું હોય છે. એટલે બધી જ બાબતોને શીખતું હોય છે. તમારા હાવભાવનું પણ અનુમાન મતલબ ઓબ્ઝર્વેશન એ કરતું હોય છે. એની સાથે જે તાલ, લય આ બધું જે તમે યુઝ કરો છો એને પણ એ ઓબ્ઝર્વ કરતું હોય છે. હવે માની લો કે વાર્તા કહેનાર વ્યક્તિ માત્ર વાર્તા કહી જાય તો કેવું થાય? એવું મેં હમણાં વાર્તા કરી એવું થાય. તમને મજા આવી? એવી આવી હશે. તો ઘણા આવી રીતે વાર્તા કરે છે કે આપણને એવું કીધું, આચાર્યશ્રીએ કીધું છે ક્લાસરૂમમાં જઈને પહેલા વાર્તા કહી, મારે તો હાજરી ભરવાની છે, પાઠ ચલાવવાનો છે, બોર્ડ પર લખવાનું છે, હે ને? તો ફટાફટ 1 જ મિનિટમાં વાર્તા પતાવી દો. ઘણાને એવું થાય એટલે આપણે શું કર્યું? કામ પૂરું કર્યું. પણ એ આપણે કામ પૂરું નથી કરવાનું. શા માટે આપણને વાર્તા કહેવાનું કીધું છે એ હર્દને સમજો અને ત્યાર પછી આપણે એ વાર્તાને રજૂ કરવાની છે. જ્યારે વાર્તા કહેવામાં આવતી હોય છે ને ત્યારે બાળક આ બધી વસ્તુને પ્રત્યક્ષ કરવાનો પ્રયત્ન કરતું હોય છે. જેમ કે મેં અત્યારે તમને કીધું કે એક કાગડો હતો, પૂરી હતી, તો તમારા મગજમાં એક કલ્પના આવે છે કે કાગડો જે છે ઉડતો હોય, કોઈને બેઠેલો હોય, કોઈને કાકા કરતો હોય, કોઈને કાળો દેખાયો, હે ને? કોઈને કાગડાની બાજુમાં કબૂતર પણ દેખાય. તો આ બધા કલ્પના જે છે એને વાસ્તવિકતામાં ફેરવવાનો એ પ્રયત્ન કરતો હોય છે. બહુ સળંગ એક ધારી ફટાફટ 1 જ મિનિટની અંદર એક લાંબી વાર્તાને પૂરી કરી દઉં તો શું એના આ વિશ્વને ઊભું કરવા માટેનો એને સમય મળે છે અને અવકાશ મળે છે? વાર્તા કહેવાનો તમારો મોટિવ ત્યાં સર થાય છે? એની કરતા ન કહેવી સારી. વાર્તા એ માત્ર કોઈ ઘટનાક્રમ નથી. તેમાં શરૂઆતથી લઈને અંત સુધીનું એક આખું સાહિત્ય છે. એમાં વિવિધ લય છે, એમાં વિવિધ ઘાટ છે, એમાં વિવિધ રંગો છે અને આ બધા જ્યારે ભેગા થાય છે ને ત્યારે આપણને એક અર્થ મળે છે. એટલે વાર્તા એ માત્ર કોઈ ઘટનાક્રમ નથી. એટલા માટે દરેકે વાર્તા કહેવાની એક કળા શીખવી જોઈએ છે. હવે મારો એક પ્રશ્ન છે આપને કે શિક્ષકોએ વર્ગખંડમાં વાર્તા શા માટે કહેવી જોઈએ? શિક્ષકોએ વર્ગખંડમાં વાર્તાઓ શા માટે કહેવી જોઈએ? બાળકને જોડી રાખવા. આપણે જે શીખવાડવું છે ને એ આપણે વાર્તાના માધ્યમથી પણ શીખવાડીશું. મારે ટોપિક એમને શીખવાડવો છે કોઈ મેથ્સનો, તો ડાયરેક્ટ એવું કહીશ તો નહીં સમજે, પણ એને સ્ટોરી ટેલિંગ કરશે. જનકભાઈ, સતીશભાઈ, સાહિત્યના બધા રસો જાણીશું એ ખાસ જરૂરી છે. એ એક પ્રમાણે આરો વાર્તામાં બધા રસો. કોઈક વસ્તુ આપણી ધ્યાન કરાયું હોય કે બાળકે આવું વર્તન કર્યું છે અને જો આપણે એને કહેવું છે કે આ વર્તન ના કરીશ તો કહેવાથી નહીં સુધારી શકાય, પણ આપણે વાર્તા દ્વારા એને કહીએ તો એની અસર વધારે. બીજા કોઈ? આપણે ક્લાસ કંટ્રોલમાં કરી શકીએ છીએ વાર્તા દ્વારા. કેમ કે બાળકો સીધા આપણે જે કોન્ટેક્ટમાં રહેશે ને એટલે આપણી ઉપર ધ્યાન રહેશે. તો એમ કહી શકાય કે શિક્ષણને રસપ્રદ બનાવવું હોય તો આપણે વાર્તાનો ઉપયોગ કરી શકીએ.
વિદ્યાર્થીની વૈચારિક શક્તિનો વિકાસ થાય, જે ઓલરેડી મેં આગળ તમને કીધું. ભાષા શક્તિનો વિકાસ થાય છે, ભાષા કૌશલ્યમાં સુધારો આવે છે, એનામાં નૈતિક મૂલ્યોનું સિંચન કરી શકાય છે. જેમ મેડમે કીધું, જેમ કે મારે 12મા ધોરણના વિદ્યાર્થીઓને સમજાવવું હોય કે અત્યારે એ લોકો માટે સમય છે અને આ સમયનો એમણે સદુપયોગ કરવાનો છે. તો એ સમય ચૂકી જશે તો એમના માટે નુકસાન થશે. એ જે અચીવ કરવા માંગે છે એને નહીં સર કરી શકે. હવે હું એને સીધી રીતે કહીશ તો એ સીધું મને સ્વીકારે નહીં. કેમ નહીં સ્વીકારે? કારણ કે 12મા ધોરણમાં જતો દરેક શિક્ષકને કહેવાનો છે આ વસ્તુ કે બેટા અત્યારે તારા વાંચવાનો સમય છે, વાંચ. નહીં વાંચે તો તું તારી જે ડિઝાયર, તારે જે ફિલ્ડમાં જવું છે એમાં તું જઈ નહીં શકે. બરાબર? તો એક સરસ નાની અમથી વાર્તા છે જેનાથી હું એની સાથે શરૂઆત કરી શકું. કે એક નગર હતું. જૂના જમાનાની વાત છે ભાઈ, અત્યારની નથી. એટલે રાજા હતો. આ જે રાજા છે ને ખૂબ દયાળુ હતો અને એના રાજ્યમાં એક ભિખારી પણ હતો. હવે આ ભિખારી રોજ કંઈક ને કંઈક ભીખ માંગીને લાવે. જો મળે તો એના ગાળમાં ગાળું ગબડે ને ખાવાનું મળે. એટલે આવી જિંદગીથી એ કંટાળી ગયો. એટલે એને એક દિવસ એવું થાય છે કે રાજા ખૂબ દયાળુ છે, તો ચાલ હું રાજા પાસે થોડી મદદની ભીખ માંગુ એની પાસે કે મને મદદ કરો. એટલે એ તો રાજાના દરબારમાં જાય છે, રાજાને મળે છે ને રાજાને રજૂઆત કરે છે કે રાજાજી, મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. હું 2 ટંક જમી શકું ને એટલું પણ મને મળતું નથી, તો તમે મને કંઈક મદદ કરો. રાજા દયાળુ હતા, દાની હતા, એટલે એણે કીધું કે સારું, અત્યારે તું મને મળવા આવ્યો છે, અત્યારથી લઈને સૂર્યાસ્ત સુધી હું મારા ભંડાર ખુલ્લા કરી દઉં છું. બરાબર? તું જેટલું લઈ શકે ને એટલું લઈ જા. ભિખારીને આટલું કીધું એટલે ભિખારી તો ખુશ થઈ ગયો. ખુશ થતો ઘરે. એની પત્નીને કીધું કે આજે તો રાજાએ મને એવું કીધું છે કે એના ભંડાર એણે ખુલ્લા મૂકી દીધા છે અને હું સૂર્યાસ્ત સુધીમાં જેટલું લઈ શકું ને એટલું મારે લઈ જવાનું છે. એની પત્ની કહે છે કે હા તો ચાલો, એમ કે લો હું કોથળા આપું, તમે ભરી રહો. તો એ કે શાંતિ રાખ, હમણાં રાજાએ મને કીધું છે હજુ તો મારી પાસે સૂર્યાસ્ત સુધીનો સમય છે. એટલે એની પત્ની કહે છે કે ના પણ તમે જઈ આવો, એમ કે સૂર્યાસ્ત સુધી શું કેમ રાહ જોવી, ઝડપથી જઈને આવો. કે ના, મને 2 દિવસથી તને ખબર છે ને ખાધું નથી, આ થોડુંક મળ્યું છે, મને ભૂખ બહુ લાગી છે, તું પહેલા મસ્ત આમાંથી જમવાનું બનાવ. એટલે એ તો ચારપાઈ હતી ને પછી સૂઈ ગયો. ના તું જમવાનું બનાવ, હું તો જમીને પછી જ જઈશ. એટલે એની પત્ની ફટાફટ જમવાનું બનાવી દે છે અને ઉઠાડે છે ને કે ચાલો ઉઠો જમી લો. એટલે જમવા બેસે છે, શાંતિથી જમે છે, કેમ કે આજે એને ખુશી છે એટલે એને જમવાનું પણ કેવું લાગે છે, સ્વાદિષ્ટ લાગે છે. તે શાંતિથી જમવાનાનો આનંદ માણે છે. હવે આપણી હાલત થાય છે ને બપોરે કેવી, જમ્યા પછી થોડી વાર ઊંઘવાનું મળે તો કેટલું સારું છે ને, એવું થઈ જાય ને. એટલે ભિખારીને પણ એમ થાય છે કે હું થોડીક વાર સૂઈ જાઉં. એટલે એની પત્ની એને ઢંઢોળે છે, ચાલો હવે જમી લીધું, તમને કીધું હતું કે મને બહુ ભૂખ લાગી છે, મેં જમવાનું બનાવી દીધું, તમે જમી પણ લીધું શાંતિથી, હવે તો જઈને લઈ આવો. એટલે કહે છે કે શાંતિ રાખ, હજુ સૂર્યાસ્ત સુધીનો સમય છે, મને થોડો આડો પડી લેવા દે. કેમ કે જમીને તરતથી તો મારથી કઈ કામ થાય નહીં. સુઈ ગયા એટલે 1-2 કલાક તો ઓબ્વિયસ નીકળી જ જાય. ઊંઘ્યા એટલે નાની ઝપકી કહેવાય 2 કલાકની, એમ એમની. એટલે એ શું કરે છે, સૂઈ ગયો થોડી વાર. સૂઈ ગયા પછી એની પત્ની એને ફરી ઉઠાડે છે કે ભાઈ ઉઠો, હવે તો બપોર થઈ ગયા, હવે તો તમે જઈને લઈ આવો. એટલે હવે એને થયું કે હવે આ માનવાની નથી, મારે જવું જ પડશે. એટલે એ તો કોથળા લઈને નીકળ્યો.
પણ એક તો બળબડતી ગરમી હતી, આમ તડકો હતો બળબડતો, રસ્તામાં દજાય છે, અને એવામાં મસ્ત લીમડાનું ઝાડ દેખાઈ ગયું. કેવું આવું મસ્ત ઉપર છે, ને ત્યાંથી ઠંડો ઠંડો પવન આવતો હતો. એટલે નિંદ્રા દેવી એને એવું કીધું કે મારી પાસે આવી જાય. એટલે બચારો ખેંચાઈ જ ગયો, લીમડાના ઝાડ નીચે બેસીને એને શાંતિથી સૂઈ ગયો. લીમડાએ પણ એને બિલકુલ ડિસ્ટર્બ કર્યો નહીં. ને લીમડો પણ એટલો મસ્ત ને કે એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આપતો રહ્યો ને એને ડિસ્ટર્બ નહીં કર્યો. એટલે મસ્ત એને ઊંઘ આખી ખેંચી. એ જ્યારે ઉઠે છે ત્યારે એને જોવાય છે કે હવે સૂર્યાસ્ત થવાનો સમય થઈ ગયો છે. એટલે એ કોથળા લઈને દોડે છે. રાજમહેલ તો એ પહોંચી ગયો, ભંડાર એના માટે ખુલ્લા જ હતા, પણ રાજાની એક શરત હતી કે સૂર્યાસ્ત પછી હું એક દાણો પણ બહાર લઈ જવા દઈશ નહીં. એ પ્રવેશી ગયો અંદર, એણે કોથળા પણ ભરી દીધા, પણ એ જ્યાં દરવાજાની બહાર નીકળવા જાય છે ત્યાં જ ચોકીદારે ધડામ દઈને દરવાજો બંધ કરી દીધો. કેમ? તો રાજાનો આદેશ છે કે સૂર્યાસ્ત પછી કોઈને બહાર જવા દેવા નહીં, અને એની આંખો સામે દરવાજો બંધ થઈ ગયો. હું આટલું જ કહું છું એમને. 10 મહિના છે, 10 મહિના કહેતા કહેતા 6 મહિના આવશે, 6 મહિના કહેતા કહેતા 4 મહિના આવશે, 4 મહિના કહેતા કહેતા 2 મહિના આવશે, અને ક્યારે પરીક્ષા આવીને ઊભી રહી જશે એ ખબર પડશે નહીં. એટલે સમયસર જાગી જવું. બરાબર? તો આવી રીતે પણ તમે તમારા બાળકોને આ વાત કરી શકો છો. જરૂરી નથી કે એમને ઉપદેશાત્મક જ વાત કરવી. વાર્તાથી તમે એમને કનેક્ટ કરો છો ને તે વખતે એવું પણ બને છે કે તમારો વર્ગખંડનું વાતાવરણ જે છે એકદમ નીરસ બની જતું નથી. એટલે તમારો કોઈ ટોપિક એવો અઘરો ચાલતો હોય, જે નીરસ બનતો હોય, તો એવા સમયે તમે આ વસ્તુ કરી શકો. યાદશક્તિમાં એમનો વધારો થાય છે, અને વાર્તાલાપ કરવાની ક્ષમતામાં પણ સુધારો થાય છે. હવે વાર્તા કહેવાની જે કળા છે ને એના કેટલાક આયામો છે. બરાબર? એના વિશે આપણે થોડી વાત કરીએ. સૌથી પહેલું તો એ છે વાર્તાની પસંદગી. વાર્તાની પસંદગી એ સૌથી પહેલો મુદ્દો આવે છે. કોઈ પણ બાળકને તમારે વાર્તા કહેવી હોય તો એના માટે તમારે એને પહેલા પસંદગી કરવી પડે વાર્તાની. બરાબર ને? હવે આ પસંદગી જે થતી હોય છે ને એ શ્રોતાની ઉંમરને ધ્યાનમાં રાખીને કરવાની હોય છે. મેં તમને જે વાર્તા કરી મેં તમને પહેલા જ કીધું, સ્પષ્ટ કર્યું કે મારે 12મા ધોરણના બાળકોને વાત કરવાની છે, એટલે મેં એ રીતે વાત કરી છે. એ લોકો જે વાતને સમજી શકે છે, એ લોકો જે ભાષાનો ઉપયોગ કરે છે, એવી રીતે થોડી વાતને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. તો આપણે પણ જ્યારે વાર્તાની પસંદગી કરીએ છીએ ત્યારે બાળકોના એજ ગ્રુપને ખાસ ધ્યાનમાં લેવાનું હોય છે, અથવા તો તમારા જે શ્રોતા છે શ્રોતાના એજ ગ્રુપને ધ્યાનમાં આપણે લેવાનું છે. આપણી પાસે બાળ વાર્તાના ઘણા સાહિત્યો છે. આમાંના કેટલાક સાહિત્યોને હું અત્યારે અહીંયા નામ આપું છું, જેમ કે તાલયુક્ત જોડકણા, પ્રાણી કથાઓ, વનસ્પતિ કથાઓ, લોકકથાઓ, પરિકથાઓ, દ્રષ્ટાંત કથાઓ, પૌરાણિક કથાઓ, પરાક્રમ કથાઓ, ઐતિહાસિક કથાઓ, પ્રસંગ કથાઓ, ચાતુર્યની કથાઓ અને વૈજ્ઞાનિક કથાઓ. આ અલગ અલગ પ્રકારના આપણી કથાઓ છે અને આ દરેકના સાહિત્ય આપણને ઉપલબ્ધ થાય છે. આ બધા જ પ્રકારની વાર્તાઓ આપણી પાસે અવેલેબલ છે, આપણે બનાવવાની જરૂરિયાત નથી. બરાબર? હવે આમાં જે તદ્દન નાના બાળકો હોય છે ને, આ નાના બાળકોને
ભાષાની અદ્ભુત લાગણી એમનું જે સૃષ્ટિ છે એમાં આપણે પ્રવેશ કરવાનો છે. એટલે ભાષાનો જો બહુ મોટો વૈભવ આપણે એમની સામે રજૂ કરીએ તો કદાચ એ નહીં સમજી શકે. એટલે એવા સમયે બાળકો માટે કેવી વાર્તાની પસંદગી કરવી? તો તદ્દન નાના બાળકો માટે આપણે જેમાં જોડકણાઓ આવતા હોય એવી વાર્તાઓની પસંદગી કરવાની. ધોરણ 1 થી 5 ભણતા જે બાળકો છે આ બાળકોને પેલી જે પૂર્વ પ્રાથમિક વિભાગમાં સાંભળેલી વાર્તાઓ કે જેમાં જોડકણાનું પ્રમાણ છે, વધારે પ્રમાણ છે, એ વાર્તાઓ થોડીક બોરિંગ થવા માંડે છે. કેમ? સાંભળેલી હોય એ વસ્તુ તો અલગ છે, આપણે તો નવી જ રજૂ કરવાની છે. પણ જોડકણા જેમ વચ્ચે આવતા જાય છે ને એમ એનો રસ ભંગ થતો જાય છે. કારણ કેમ કે એનામાં જિજ્ઞાસા વૃત્તિ હવે વધતી જાય છે. એને એમ થાય છે કે આના પછી શું થશે. એટલે ત્યાં જોડકણાનું પ્રમાણ ઓછું હોય, નહીવત તો નહીં કહી શકાય, પણ જોડકણાનું પ્રમાણ ઓછું હોય એવી વાર્તાઓ પસંદ કરવાની. કુમારાવસ્થામાં કેવા પ્રકારની વાર્તા પસંદ કરશો? કોઈ કહેશો? સાહસ કથા, પરાક્રમ કથાઓ, શૌર્ય કથાઓ, એ બધામાં એમને વધારે ઇન્ટરેસ્ટ હોય છે. તો એ લોકોને એ પ્રકારની વાર્તા કહેવી જોઈએ. હવે વાર્તા જ્યારે આપણે પસંદગી કરીએ છીએ ને ત્યારે એ વસ્તુ પણ જોવાની કે વાર્તાનો અંત જે હોય ને એકદમ કરુણ ના હોવો જોઈએ, કે જેનાથી એની આખી ઇમોશન જે છે એના આખા ચેન્જ થઈ જાય છે. અને ઘણી વખત એવું પણ બને કે જો કરુણ અંત આવતો હોય ને તો બાળક એ વાર્તાનો સ્વીકાર નથી કરતું. આપણે જ મૂવી જોવા જઈએ છીએ તો આપણે પહેલા એ જોઈએ છીએ કે એનો એન્ડ શું છે. જો એનો એન્ડ સુખદ હોય ને તો મૂવી આપણને ગમે છે. છાવા મૂવી બધાને જ ગમ્યું છે, પણ દરેકે એક જ વસ્તુ કીધી છે. શું કીધી? અંત સારો નહોતો. હા, એ હકીકત છે. એ ઐતિહાસિક કથા ઉપરથી બનેલી મૂવી છે એટલે એનો અંત એ જ હોવાનો, પણ તે છતાંય આપણને એ વસ્તુ નથી ગમતી. તો બાળકો માટે પણ એ છે કે જ્યારે તમે વાર્તાની પસંદગી કરો છો ત્યારે એનો અંત એકદમ કરુણ ના હોવો જોઈએ. કોઈને નુકસાન થઈ જતું હોય, કોઈનો જીવ જતો રહેતો હોય, આ બધા પ્રકારની કથાઓ એમને ગમતી હોતી નથી અને અહીંયા એમનો રસ ભંગ થઈ જતો. બીજું, વાર્તામાં કોઈ મૂલ્ય, સંદેશ, રસપ્રદ ઘટના હોવી જરૂરી છે. બરાબર? જેમ મેં હમણાં વાર્તા કરી તો એમાં એક મૂલ્ય હતું. કયું? તો કે સમયની કિંમત કરો. બરાબર ને? સમયસર જાગી જાઓ, તમારા દરેક કામ નિયમિત સમયસર કરો, તમને મળેલી તકનો લાભ ઉઠાવો. બરાબર? પોઝિટિવ રીતે. તો આ જે વસ્તુ છે એ એની અંદર હોવી જોઈએ. તો તમારામાંથી કોઈ એવું છે કે જે જોડકણા વાળી કોઈ વાર્તા કહી શકે? ચલો હું જ એક વાર્તા કહું. ના કહું? એક ડોસીમા હતા. એ ડોસીમાને ખૂબ મન થયું કે મારે મારી દીકરીના ઘરે જવું છે. એટલે એ દીકરીના ઘરે જવા માટે નીકળવાના છે, પણ વચ્ચે જંગલ મોટું આવે છે. એમને એક ડર હતો કે જંગલમાં તો જંગલી પશુઓ મને મળશે. તો પણ એમ થાય છે કે બહુ સમય થયો અને પોતે દુબળા પતલા થઈ ગયા, તમારા જેવા નતા. એટલે દુબળા પતલા થઈ ગયા હતા એટલે એમને એવું થયું કે ચાલ ને હવે જવા તો દે. એટલે નીકળે છે. ડોસીમાં જવા નીકળે છે. જંગલમાં એમને સૌથી પહેલા પણ મળે વાઘ.
હગ જે મળે છે એ કે છે એ ડોસી ઊભી રે, હું તને ખાવ. ડોસી કહે છે ના ના, દીકરીની ઘેર જવા દે, તાજી માજી થવા દે, શેર લોહી ચડવા દે, પછી તું મને ખાજે. એટલે વાક્ય છે ઠીક છે જા. આગળ જાય છે એટલે એને કોણ મળે છે? સિંહ મળે છે. સિંહ કોણ? જંગલનો રાજા. એ તો કેટલો ખુખાર હોય, ડોસીમાં તો જોઈને બી ગયા. એ કે ડોસી ડોસી હું તને ખાવ. એટલે ડોસી કહે છે દીકરીની ઘેર જવા દે, તાજી માજી થવા દે, શેર લોહી ચડવા દે, પછી તું મને ખાજે. એટલે સિંહ કહે છે ઠીક છે. હવે આગળ જતા એને કોણ મળ્યું? વરુ મળ્યું. કોણ મળ્યું? વરુ મળ્યું. હવે વરુ પણ એને એમ કહે છે કે ડોસી ડોસી હું તને ખાવ. બરાબર. હવે જો નાના બાળકો હોય ને તો આપણે એમ કહી દઈએ ને કે એને વરુ મળ્યું, એને ચિત્તો મળ્યો, અને એને ડોસીમાં એ તો પેલું ગીત ગાયું અને પછી એને પણ કહી દીધું કે હું આવું ત્યારે તું મને ખાજે. એટલે છોકરાઓનો રસભંગ થઈ જાય. કેમ? એને રાહ જોઈ લી પેલું જોડકણું પાછું આવશે. એટલે જ્યારે આપણે નાના બાળકો સામે રજૂઆત કરતા હોય ને ત્યારે આ જોડકણાનું રિપીટેશન થવું જરૂરી છે. કેમ કે એ રાહ જોઈ છે કે હવે આપણે પણ ગાઈશું. શું ગાઈશું? વરુએ શું કીધું? ડોસી ડોસી હું તને ખાવ. એટલે ડોસીએ શું કીધું? જવા દે, તાજી માજી ખવા દે, શેર લોહી ચડવા દે, પછી તું મને ખાજે. એટલે વરુએ પણ કીધું ઠીક છે. આગળ ગઈ એટલે ચિત્તો મળ્યો. ચિત્તાને પણ ડોશીમાએ શું કીધું? દીકરીની ઘેર જવા દે, તાજી માજી થવા દે, શેર લોહી ચડવા દે, પછી તું મને ખાજે. દીકરી ડોશીમાં તો દીકરીની ઘેર પહોંચી ગયા. પહોંચ્યા એટલે દીકરી તો સુખી ઘરમાં હતી એટલે રોજ નવા નવા પકવાન બનાવીને ડોશીમાને ખવડાવે. પણ ડોશીમાને કેમે કરીને લોહી જ ના ચડે. ડોશીમાં પાતળા ને પાતળા જ રહે. એટલે દીકરી પૂછે છે કે બા હું તને રોજ આટલું સારું સારું ખવડાવું છું તો તને લોહી કેમ નથી ચડતું? એટલે ડોશીમાં એની ચિંતા કહે છે કે દીકરા હું તારા ઘરે આવી તો ગઈ પણ હું પાછી જઈશ ને ત્યારે વરુ, ચિત્તો, સિંહ અને વાઘ મને ખાવા માટે રાહ જોતો હશે. એટલે ડોશીમાં દીકરી કહે છે કે તું ચિંતા શું કામ કરે છે? આપણી પાસે ભંભોટિયો છે, તું ભંભોટિયામાં બેસીને જતી રહેજે. ભંભોટિયો એટલે શું? હા, ભંભોટિયો એટલે શું? ઓકે, કોઠી જેવો આવે કે જેને આપણે ગબડાવીને લઈ જઈ શકીએ. બરાબર ને? તો ડોશીમાં કહે છે કે ઠીક છે. એટલે દીકરી તો એમને બંબોટિયામાં બેસાડી દે છે. બંબોટિયું તો ગબડતું જાય છે. હવે બંબોટિયું ગબડે ને એટલે અવાજ આવે. કેવો આવે? ધબાક ધમ ધમ, ધબાક ધમ ધમ, ધબાક ધમ ધમ. એમ કરતું કરતું આગળ વધતું જાય છે. એટલામાં વચ્ચે હવે કોણ આવ્યું? તો આવ્યો. ચિત્તાએ કીધું એ બંબોટિયા. એ ડોશીને જોઈ એટલે બંબોટિયાએ શું કીધું? ડોશી કેવી ને વાત કેવી. બરાબર ને? ચાલ બંબોટિયા અપને ગામ. અને બંબોટિયું તો પાછું ગબડવા માંડ્યું. ગબડે એટલે ફરી પાછો અવાજ આવ્યો. કેવો? આગળ જાય છે. આગળ જાય એટલે કોણ મળ્યું? વરુ મળ્યો. વરુએ પણ પૂછ્યું બંબોટિયા બંબોટિયા તે ડોશીને જોઈ? એટલે બંબોટિયાએ શું જવાબ આપ્યો? કિસકી ડોશી કિસકા કામ, ચલ બંબોટિયા અપને ગામ. અને બંબોટિયું તો ગબડવા માંડ્યું.
આગળ વાઘ મળ્યો, સિંહ મળ્યો. દરેકે ભંભોટિયાને પૂછ્યું કે ભંભોટિયા તે ડોસીને જોઈ? એટલે ડોસીએ જવાબ આપ્યો, કિસકી ડોસી કિસકા કામ, ચાલ ભંભોટિયા અપને ગામ. એટલે ડોસી તો ગબડતી ભંભોટિયામાં ગબડતી એના ગામમાં ઘર સુધી પહોંચી ગઈ. ધીમે રહીને, પણ પેલા વાઘ, સિંહ, ચિત્તો, વરુ એની પાછળ દોડતા ગયેલા. ઘર પાસે પહોંચીને ડોસીમાં ધીમે રહીને બહાર નીકળે છે તો ચિત્તો કહે કે આ તો ડોસી જ છે, હે ને? એટલે એને ખાવા માટે જાય છે, પણ ડોસીમાં દોડતા વહેલા ઘરની અંદર ઘૂસી ગયા અને દરવાજો કરી દીધો બંધ. તો આ રીતે એમની સામે વાર્તાને રજૂ કરવામાં આવે તો નાના બાળકોને ચોક્કસપણે આ વાર્તા ગમે. પણ આ જ વાર્તા 12મા ધોરણમાં ના કહેવાય, બરાબર ને? ત્યાં તમે હાસ્યાસ્પદ બની જાઓ. એટલે બાળકોના વય ગ્રુપને ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે. વાર્તાની શરૂઆત અસરકારક રીતે થવી જોઈએ. જેવી રીતે અત્યારે કોઈ મને કીધું કે તમારે વિષય પ્રવેશ કરવો છે, તો વિષય પ્રવેશ કરવા માટે તમે વાર્તાનો ઉપયોગ કરો છો, એમ વાર્તામાં પણ પ્રવેશ કરવા માટે તમારે એક શરૂઆત કરવી પડે. સીધે એવું કહી દો કે એક ભિખારી હતો, એક રાજા હતો, તો એનાથી એ તમારી સાથે કનેક્ટ થશે નહીં અને વાર્તાને તમે અસરકારક રીતે રજૂ કરી શકશો નહીં. આ માટે આપણે એ પણ કરી શકીએ કે એ લોકોના ઉત્સુકતા જગાડવા માટેના પ્રશ્નો પણ તમે મૂકી શકો છો. કે જેમ કે મેં તમને કીધું કે ઉત્સુકતા જગાડવા માટે તો ભંભોટીઓ શું છે તમને ખબર છે? જંગલમાં કયા પ્રાણીઓ હોય? તમે આ રીતે પણ વાર્તાની શરૂઆત કરી શકો છો. બીજું, વાર્તા કહેનારને વાર્તામાં રસ હોવો જોઈએ. વાર્તા કહેવામાં રસ હોવો જોઈએ. સાંભળવાનો તો બધાને જ ગમે, પણ કહેવામાં પણ એને રસ હોવો જોઈએ, એ ખૂબ જરૂરી છે. જેમ જેમ તમારી વાર્તા આગળ વધતી જાય છે ને તેમ તમારે તમારા અવાજનું મોડ્યુલેશન કરતું રહેવું પડે છે. એટલે કે તમારા અવાજમાં ઉતાર ચઢાવ લાવતા રહેવું પડે છે, આરો અવરો રજૂ કરવા પડે છે. ઘણી વાર તમારે ભારે અવાજમાં બોલવું પડે, ઘણી વાર તમારે ધીમા અવાજમાં બોલવું પડે છે, પણ એનું અતિશયોક્તિ થવી જોઈએ નહીં. તમે ખૂબ જોરમાં વાર્તા કરશો તો એમ જ લાગશે કે તમે ચિલ્લાઓ છો, બરાબર? અને એ અસરકારકતા ઊભી કરતું નથી. સાવ ઠંડા અવાજમાં કહેવાયેલી વાર્તા પણ અસરકારક રહેતી નથી. જેમ મેં તમને કાગડાની વાર્તા કરી કે જેની બિલકુલ અસરકારકતા રહેતી નથી, અથવા તો એ એના કલ્પના જગતને વિકસાવી શકતું જ નથી. હાવભાવ અને અભિનય વાર્તા સાથે જોડાયેલા છે, પણ હાવભાવ અને અભિનય પણ એવું છે કે તમારી વાર્તાને અનુરૂપ તમે હાવભાવ અને અભિનય આપો. તમારા જે શબ્દો આવે છે શબ્દોને, દરેક શબ્દ ઉપર તમારે અભિનય કરવાની જરૂર નથી, બરાબર? પણ તમારા હાવભાવ અને અભિનય એની અંદર ઇન્વોલ્વ થવા જોઈએ. તમારી જ્યારે વાર્તા કહો છો ત્યારે ઓછા વત્તા અંશે પણ તમારામાં એના હાવભાવ, તમારા હાથ જે છે, તમારા મોઢા જે છે, એના એક્સપ્રેશન આવતા હોવા જોઈએ. આ બધાનું મિશ્રણ કરીને જે વાર્તા કહેવામાં આવતી હોય છે એમાં બાળકો તરબોળ થઈ જતા હોય છે. પણ હાથ પગનું આપણે અતિશય હલનચલન પણ નહીં કરી નાખવાનું. જેમ કે અત્યારે આપણે વાત કરી કે ભાઈ ચિત્તો આવ્યો તો ચિત્તાની જેમ કોદીને ઓડિયન્સની અંદર ઘૂસી ના જવાય, બરાબર ને? વાંદરાની વાર્તા કહેતા હોય તો વાંદરાની જેમ કંઈક સ્ટેજ પરથી એકદમ છલાંગ ના માર દેવાય, એનાથી આપણે હાસ્યાસ્પદ બની જઈએ, બરાબર ને? બાળક હસે છે પણ એ હસવાનું કઈ સેન્સમાં લે છે? એક મજાકના સેન્સમાં લે છે. એટલે તમે જ્યારે જે હાવભાવ આપો છો ને એ હાવભાવ પણ તમારે કેવા હોવા જોઈએ? નિયંત્રિત હોવા જોઈએ. વધારે પડતા પણ તમારે એક્સપ્રેશન આપવાના નથી. વાર્તા દરમિયાન બાળકોની કલ્પના શક્તિ ઉત્તેજિત થાય એવી રીતે આપણે વાર્તાને રજૂઆત કરવાની હોય છે કે હવે પછી શું આવશે એની ઇંતજારી એને રહેવી જોઈએ. કલ્પનાને જગાડતી ભાષાનો ઉપયોગ કરવાનો છે. એમની ઉત્સુકતાને આપણે જાળવી રાખવાની છે અંત સુધી. ઘણીવાર એવું પણ બને કે તમારી વાર્તા જે છે, વાર્તામાં કેટલાક રહસ્યો આવતા હોય તો એ રહસ્યો વિશે પણ તમે એમને પ્રશ્ન પૂછી શકો છો અને પ્રશ્ન પૂછતા પણ તમે વાર્તા રજૂ કરી શકો છો.
વાર્તાને ખૂબ લંબાવવાની પણ નહીં. હા, મેં તમને કીધું કે જોડકણા ઘટાડવા નહીં, પણ મેં પણ ઘટાડ્યું. ત્યાં જરૂરિયાત છે એ સમજવાની. વાર્તાને વધારે પડતી લાંબી નહીં કરવાની. એક હતો કાગડો. કાગડો કેવો હોય? કાળો. એને ચાંચ હોય, એને 2 પગ હોય, એને 2 પાંખો હોય. આમ આપણને એમ થાય કે કાગડાનું આખું વર્ણન એને કરી નાખું, પણ એનાથી શું થાય છે તો કે વાર્તા લાંબી થઈ જાય છે અને મૂળ હાથ તમારો શું થઈ જાય? નીકળી જાય છે. વાત શું હતી તો કે કાગડો અને શિયાળની વાત છે. હા, કાગડાનું વર્ણન કરો છો તમે તો એકાદ લાઈનમાં પતી જાય એ રીતે કરો, પણ પછી એને બહુ લાંબુ લંબાવવાની જરૂર નથી. એટલે અતિશય લાંબી વાર્તા પણ કરવાની નથી. એ પણ એક રસભંગ માટે જવાબદાર પરિબળ છે. તમે જ્યારે વાર્તા કહો છો ત્યારે ભાષા ખૂબ અગત્યની હોય છે. એમાં વપરાયેલા શબ્દો, જેમ આપણે કીધું કે વાર્તા કહો છો એનાથી બાળકોનું ભાષા કૌશલ્ય સુધરે છે, ભાષા કૌશલ્ય વધે છે. તો એ સમયે તમે જ્યારે વાર્તા કહો છો ને તો આ વાર્તામાં જે શબ્દોનો વપરાશ થયો છે એ શબ્દો ગમે તેવા હોવા જોઈએ નહીં. એને પ્રેરિત કરે એવા શબ્દો હોવા જોઈએ, એને નિરાશ કરે એવા શબ્દો પણ એની અંદર હોવા જોઈએ. તો આ બધી બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અને અંતે વાર્તા કેવી હોવી જોઈએ? સુખદ. બરાબર? એ લોકોને કંઈક મોરલ મળે એવી સુખદ વાર્તા આપણે એમની સામે રજૂ કરવાની છે. તો આટલી બાબતોનું ધ્યાન રાખીને જો આપણે કોઈક વાર્તાની રજૂઆત કરીશું તો એ વાર્તા ખૂબ અસરકારક સાબિત થશે.